વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા પર જોબેલી બાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલ એક વૈભવી કારનો અકસ્માત થયો છે। રેન્જ રોવરના ચાલકે બેફામ કાર ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો। કાર ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર ભટકાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો એક ટાયર પણ છૂટું પડી ગયું હતું। આ સાથે જ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે। ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ તાત્કાલિક ગુનો નોંધ્યો છે। ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે। હવે સાંજે અહીંયા સવારમાં આવ્યો હું એટલે મંદિરે મહારાજ અને બધા આ લોકો વાત થઈ મારી કે રાતે 2-2:30 વાગ્યાના ટાઈમે 2 ગાડીઓ એકદમ ફાસ્ટ રેસ લગાવી અને એક ગાડી અહીંથી ટક્કર વાગી એટલે આ ગાડી અહીં ગોળ ગોળ ફરીને સીધી અંદર ઘૂસી ગઈ, આ પડી ગઈ। પણ બંને માણસો કશું થયું નથી। અહીંયા રાતે એ લોકોએ પાણી પીધું અને શાંતિથી બિંદાસથી ઘેરે ગયા છે। એટલે આ ઓવર સ્પીડનો એક્સિડન્ટ છે અને આ રસ્તો કે સારું છે કે રાતે 2-2:30-3 વાગ્યા હતા અને આ વખતે રાતે 2:30-3 વાગે આ ઓવર સ્પીડમાં ગાડી હતી। હવે સપોઝ અહીં કે રાતે કોઈ ગયા હોય છોકરા બોકરા લઈને કોઈ ફેમિલી, આ સેમ કારેલી આગળ નિરપેલા થયો, કારેલી બાગમાં પ્રોગ્રામ આમ્રપાલીમાં એ જ વસ્તુ અહીં બને।